અને એટલા જ માટે સંતો કહે છે ને કે ધરતી રાજા રામની કેની ન પૂરી આશ, કંઈક રામ રમી ગયા ને કંઈક ગયા વણાસ. આ લોકની અંદર આપણે બધા કહે કે આ અમારી જમીન, અમારી જમીન. દાદા ગુજરી ગયા એટલે હાથ બારના ઉતારામ તમારું નામ તમે એનું કમી કરાવીને તમારું ચડાવ્યું એટલે તમારી જમીન. પણ તમારી હયાતીમાં તમારા છોકરા જ પણ કમી કરીને એમનું ચડાવી દેશે તો તમે હશો ને તોય તમારા નામે કાંઈ નથી. શા માટે આપણે મારું મારું કરવું? આ મારું મારું કરવાનું જે અજ્ઞાન છે ને એ અજ્ઞાનને ટળે કેમ? તો એને ટાળવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણ કે અમે આ લોકની અંદર પ્રગટ થયા. મારું અને હું, આ બે અહમ અને મમત્વની જે માયા છે ને એ માયા માણસ માત્રને નડે છે. અરે ભાઈ, સંસાર છોડી દીધો હોય, ત્યાગાશ્રમની અંદર રહેતા હોઈએ તોય એને પોતાનું જે ઓરડો હોય, પોતાનો પલંગ હોય, જે કંઈ હોય, પોતાના વાસણ કુસણ આ મારા મારા મનાયા કરે છે. જેમ અમદાવાદની અંદર એક સંતને દીક્ષા આપવામાં આવી ને ત્યારે આચાર્ય મહારાજે બધા સંતોને ભેગા કરીને કહ્યું કે અત્યારે આપણે બધાને સુવાની વ્યવસ્થા તો બરાબર છે જ, પણ હવે આ એક સંત નવા આવ્યા છે એટલે તમે એક એક ઇંચ તમારું આસન ખસેડો બધાએ. એટલે એક લાઈનની અંદર 50 જણા હોય તો 50 ઇંચ જેટલી જગ્યા તો થઈ જાય. એટલે બધાએ કહ્યું ના, અમે અમારી જગ્યા પર અડધો ઇંચે ખસીએ નહીં. અને એમાંય ખાસ કરીને જેને ખસેડવાનું કહેતા હતા એને કીધું કે કહેતા હો ને તો અહીંથી હું વડતાલ જતો રહું, બાકી અહીંયા 1 ઇંચ જેટલો હું ખસું નહીં. ઘર બાર છોડ્યા છે, ઘર સંપત્તિ છોડી છે, સગા સંબંધી છોડ્યા છે, અને ખાલી 2-4 કલાક 8 કલાક ઊંઘવા માટેની પથારીનું એ જગ્યા નથી છૂટતી. આપણે જો ને ઘણી વખત બસની અંદર મુસાફરો અંદર અંદર ઝપાઝપીમાં આવી જાય છે, એનું કારણ આ જ છે. એણે ટિકિટ લીધી છે ને તમે ટિકિટ લીધી, પણ તમે બારીમાંથી થેલી મૂકેલી હતી એટલે ઓલાને કે ભાઈ અહીં ક્યાં બેઠો, ઊભો થા, મારું છે આ થેલી નથી દેખાતી, મારી હતી, ક્યાં મૂકી છે? એમ કરીને ઝપાઝપી કરે છે. ભાઈ, 2 યાત્રાળુ છો અને હમણાં તમારે તમારું પહેલું સ્ટેશન આવશે એટલે તમે ઉતરી જશો ને ઓલાને બીજું સ્ટેશન આવશે એટલે એ ઉતરી જશે. બસ ખાલી ખમ હવે કરો, લ્યો મારું મારું હારે લઈ જાઓ. એટલે આવું એક અજ્ઞાન આપણા જીવનની અંદર પડ્યું છે ને એ અજ્ઞાનના કારણે કરીને જીવ ક્યારેય એ સુખી થતો જ નથી. અમે ગામડે વિચરણ કરીએ ને ત્યારે ઘણી વખત ભગવાનની ઈચ્છા વડે કરીને એવા કોઈ પરિવારની અંદર મંદ બુદ્ધિનો બાળકનો જન્મ થયો હોય તો એને લઈને આવે અને કંઈક સ્વામી એને આશીર્વાદ આપો, થોડીક મંદ બુદ્ધિ છે, બોલીએ પણ અમે એને વાત કરીએ પણ બહુ લાંબા સમય પછી થોડુંક એને સમજાય છે, જાજુ સમજાતું નથી. આપણે એને અજ્ઞાની કહીએ છીએ. 80% ગાંડો માણસ હોય ને એને અજ્ઞાની કહીએ. એમ આપણને શાસ્ત્રો પણ એમ જ કહે છે કે આપણે જો હું અને મારાપણાની ભાવનામાં જીવતા હશું ને આપણે આપણું અસ્તિત્વ ભૂલી જ જવાનું છે. હું કોણ ભાઈ? એમાં તો દેહ પંચભૂતનો કેટલા બધા ગયા. કુંભકર્ણને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યાજી, અરે કળિયા રે છળિયા રે બળિયા ચાલ્યા, તો કે હાથ ઘસીને ઠાલાજી. સુરાસુર ને ઇન્દ્ર ચંદ્ર અવની તે પણ જાશેજી, દાનવને માનવ મરવાનું કહ્યું છે નારાયણ દાસેજી. આ બધા ગયા, મોટા મોટા જતા રહ્યા, આપણે રહેવાના છે. પણ જેટલું આપણે ભગવાને આપણને આયુષ્ય આપ્યું હોય એટલી આયુષ્યની અંદર સંસારની ઝંઝાવટમાંથી મુક્ત થઈને અન્યની કોઈની આગી પાછી કરવામાં પડ્યા વગર હું કેટલો મોટો ભાગ્યશાળી છું કે મને આ ભૂમિ ઉપર
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, જેની અંદર રોમ રોમમાં સાક્ષાત ભગવાન બિરાજમાન હતા. એ ભગવાન મારે ઘરે અઠવાડિયું 2 અઠવાડિયા 15 દિવસ રહ્યા. મારા જેવો દુનિયામાં ભાગ્યશાળી કોણ? પ્રમુખ સ્વામી મહારાજને માટે તો વિશ્વની અંદર જેને કહેવાય ને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા ન હોય એવા વ્યક્તિને એમ પણ થાય કે આવા સંત મારે ત્યાં ઉતરે ને તો મારા કેટલા સદભાગ્ય. મારું જે કંઈ હતું એ મારું ન રહ્યું, પણ આપણે એ 15 દિવસ માટે બધું ઘર ખાલી કરીને સંતો અને સ્વામીશ્રીના નિવાસ માટે આપણે આપી દીધું. એટલે એટલું તો તમે માયા તર્યા કહેવાય. અને યોગી મહારાજ એ પણ આપણને કહે છે કે બાપા કે આપણા જીવનની અંદર જેટલું ભગવાન અને સંતને અર્થે આપણો ધન ધામ કુટુંબ પરિવાર વપરાય ને એટલું જ આપણું લેખે લાગ્યું છે. બાકી તો સ્વામી કે આઈના પડ્યું રહેવાનું. કંઈક ના બંગલા ખાલી પડ્યા છે, બંગલામાં રહેનાર કોઈ નથી. મોટા મોટા બંગલાઓ પણ એમનામ પડ્યા રહ્યા. ત્યાં મહેસાણાની અંદર કલેક્ટર ઓફિસની અંદર જવાનું થયેલું ત્યારે ત્યાં જેને કહેવાય ને કે ભવનની અંદર ત્યાં પેલેસની અંદર ગાયકવાડ સરકારનો મહેલ છે, એની અંદર બધી ઓફિસો હતી. ત્યાં જઈને આપણે એમ જોઈએ ત્યારે એટલા બધા ઓરડા ને ઓરડાની અગાશી ને એની બાંધણી ને બધું. અમે પૂછ્યું એમને કે ગાયકવાડ સરકાર અહીંયા કેટલા વખત રહે? કે 12 મહિને કદાચ આવે, વર્ષે આવે, 2 વર્ષે આવે. તો મેં કીધું આવે ત્યારે બધા ઓરડામાં અડધો કલાક હુવા જાય? ના, એ તો એક ઓરડાની અંદર એનું આસન કરેલું હોય ત્યાં હુએ, બાકી તો બધા એના માણસો વાપરે. એના સરકારી દરબારી કર્મચારીઓ આવ્યા હોય એ બધા વાપરતા હોય. અને અત્યારે આ પ્રમાણે પબ્લિક માટે કલેક્ટર ઓફિસ તરીકે વપરાય છે. મારે કહેવાનો અર્થ કે આપણે આપણું મારું કરીએ છીએ ત્યારે આપણે આપણું કેટલું વાપરી શકીએ એ ક્યાં આપણને ખબર છે. અને એટલા જ માટે મહારાજ પોતે સ્વયં પ્રગટ થયા. સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થાય ને ત્યારે એ જેમ સૂર્યનારાયણ પ્રગટ થાય ને અજવાળું થઈ જાય ને અંધારાનો નાશ થઈ જાય. યોગી બાપા કહેતા કે અંધારાને કહેવું ન પડે કે તું જા. એ અજવાળાની સૂર્યનારાયણની સુવર્ણ કિરણો જેવી આકાશની અંદર પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળવાની તૈયારી કરે ને ત્યાં તો આ ઉપદેશામૃત વર્ષાવી સ્વામી શ્રી જેતલપુર લીંબાસી વસોને પાવન કરતા તારીખ 5 નવેમ્બરની સવારે પલાણા પધાર્યા. અહીં નીકળેલી તેઓની નગર યાત્રા સર્વધર્મ સંભાવ યાત્રા બની રહી. આ શોભાયાત્રામાં તેઓનું સૌપ્રથમ સ્વાગત કર્યું ગામના મુસ્લિમ બિરાદરોએ. સ્થળ રહ્યું ગામની મસ્જિદ, ત્યારબાદ રામજી મંદિર, જૂનું સ્વામિનારાયણ મંદિર, રણછોડજી મંદિર, રામનાથ મહાદેવ, બહુચરાજી મંદિરે સ્વામીશ્રી પધાર્યા. દરેક ઠેકાણે તેઓના શાનદાર સ્વાગત થયા. ગામની એક ભાગોળેથી શરૂ થયેલી તેઓની નગરયાત્રા ગામની બીજી ભાગોળે જાહેર સભાના રૂપમાં ફેરવાય ત્યારે સભામાં પણ બંધુ બિરાદર સહિતના સૌ માથે પાઘડી ટોપી પહેરીને હાજર થઈ ગયા. સભા બાદ સ્વામીશ્રી વિદાય થયા ત્યારે પણ હિન્દુ મુસ્લિમ સૌની આંખો તેઓને નીરખી રહી. આખા ગામમાં ધાર્મિક સંવાદિતાની સુગંધીમાન લહેર પ્રસરાવી પલાણાથી નીકળેલા સ્વામીશ્રી ડભાણ, પીપલગ, નડિયાદ, ઉત્તરસંડા અને આણંદને લાભ આપતા રાત્રે 9:15 વાગે બોચાસણ આવી પહોંચ્યા. અહીં દર્શન બાદ સૌને અક્ષર પુરુષોત્તમના જ્ઞાનની ખુમારી ચડાવતા તેઓએ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે બુલડોઝરો નાખી ખેડી દીધું છે. અત્યારે તો પોચું છે, તે વખતે સીધું શોધવું પડતું. અત્યારે સુગમ છે, તે વખતે તો સભા મંડપ ભરાઈ જાય ત્યારે બહુ મોટો સમય થયો તેમ કહેવાય. આ સભા મંડપ તે વખતે પોણો હતો. અત્યારે આ મૂર્તિઓ છે ત્યાં શ્રી હરિ સ્વામીની ઓરડીઓ હતી. હું આવ્યો ત્યારેનો આ જોઉં છું. આ સભા મંડપમાં બધા સદગુરુ વાતો કરતા. અક્ષર સ્વામી છકમાં વાત કરે કે બલિહારી લે બલિહારી, સ્વામિનારાયણની બલિહારી. કોઈને મોડી વાત નહીં, સાંભળનારને વાત કરનાર બંનેને ઉત્કંઠા. શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડી તે જીવ સુખ્યા થઈ ગયા. આ છક સાથે સ્વામીશ્રીએ તારીખ 6 નવેમ્બરના રોજ બોચાસણમાં કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો.
તેમાં હાજર રહેલા હજારોના હૈયે અંતરદીપ પ્રગટાવનારા તેઓએ તારીખ 7 નવેમ્બરની સવારે જૂની ધર્મશાળા ઉખેડવાના કામનું મુહૂર્ત કરાવ્યું. તેમાં સ્વામીશ્રીએ સ્વયં છાપરે ચડી નળિયા ઉખેડ્યા. કોઈ પણ કામના મુહૂર્ત તેઓ કેવળ ફૂલ ચોખા પધરાવીને નહીં, પણ તે કામમાં જાતને જોતરીને કરી આપતા. જો તેઓ તરફથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે તો તેમાં પ્રથમ પગલું તેઓનું પડતું. જો તેઓ વ્રત ઉપવાસના નિયમ આપે તો ઉપવાસીની યાદીમાં પ્રથમ નામ તેઓનું નોંધાતું. જો તેઓના નેજા હેઠળ શ્રમ શિબિર યોજાય તો ભૂમિ પર કોદાળીનો પ્રથમ ટચકો તેઓના હાથે પડતો કે ધૂળ ભરેલું તગારું પ્રથમ તેઓના શિરે મુકાતું. ઉપદેશની સાથે ઉદાહરણ પૂરું પાડતી તેઓની આ રીત માટે પણ સૌ બોલી શકે એમ હતા કે હું આવ્યો ત્યારનો જોઉં છું. સેવાનું સુકાન અને કથાની કમાન બંને પ્રવીણતા પૂર્વક સંભાળતા સ્વામીશ્રીએ છાપરેથી નળિયા ઉતારવાની સેવા બાદ સભા મંડપમાં આવી ગઢા મધ્ય પ્રકરણના 16મા વચનામૃતનું નિરૂપણ કરતા કહ્યું કે ભગવાન ન હોય તો ધર્મ ભગવાનની મૂર્તિના આધારે રહે છે. તે મૂર્તિ શું? ભગવાનના સંત એ ભગવાનની મૂર્તિ. મહારાજે કહ્યું છે, સંત માનજો મારી મૂર્તિ રે. કૃષ્ણ ભગવાન ગયા પછી ઉર્ધ્વ દ્વારા પ્રગટપણું રહ્યું. ગુણાતીત ભાવને પામેલા સંતમાં ભગવત પ્રગટ હોય છે. 4 પ્રકારના સંતની વાતો બધા ધર્મોમાં છે. કુરાનમાં પણ તરિયતી, શરીયતી, હકીકતી અને મારફતી સંત કહ્યા છે. સંન્યાસીમાં પણ કોટીચક, બહુદક, હંસ અને પરમહંસ હોય છે. વચનામૃતમાં દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વડવા નળ જેવા સંતની વાત કહી છે. તેમાં વાર ફરતી પરમહંસને વડવાળ જેવા સંતમાં ભગવાન પ્રગટ રહે છે. સ્વામીશ્રીએ સચોટ રીતે સંત મહિમા રેલાવી દીધો. તારીખ 8 નવેમ્બરના રોજ બોચાસણથી વિદાય લઈ સ્વામીશ્રી સુંદરના તારાપુરને લાભ આપતા લીંબાસી પધાર્યા. અત્રે તારીખ 9 નવેમ્બરની સવારે 50 પધરામણીઓ કરતા તેઓએ એક પ્રાસાદિક વાર્ત કરતા કહ્યું. 2000ની સાલ આસપાસ શાસ્ત્રીજી મહારાજ લીંબાસી આવેલા. અહીં એક બળદ હતો. શાસ્ત્રીજી મહારાજે તો તે જોયો ને તેમને પસંદ પડી ગયો. બળદવાળો 200-200 રૂપિયા કહે. શાસ્ત્રીજી મહારાજને બીજા ઓછા કહે. છેવટે 180 રૂપિયા કહ્યા, પણ તે ન માન્યું. પછી શાસ્ત્રીજી મહારાજે કહે, લે 201 રૂપિયા. એમ 201 રૂપિયા આપી બળદ લીધો. ગામમાં બધા તાજુબ થઈ ગયા કે એક બળદના આટલા બધા રૂપિયા આપ્યા. આટલામાંથી તો 4 બળદ આવે. પણ શાસ્ત્રીજી મહારાજની બળદની પરખ જબરી હતી. આ બળદ રેવાલમાં ચાલતો. બીજા બળદ ફાળ ભરે પણ લાંબુ ચાલી ન શકે. આ બળદને ગાડે જોડ્યો હોય તો બીજો બળદ સાથે ચાલી ન શકે. આ બળદને ખેંચી રાખવો પડે. નિગુણ સ્વામી તો આ બળદને કહે, શું કામ આટલો તાણે છે? ધીમો ચાલને. શાસ્ત્રીજી મહારાજ આ બળદની ખૂબ માવજત કરે. હાથ ફેરવે, લાંબા પંથથી આવ્યો હોય તો ગરમ પાણી કરી નવરાવે. બળદ પણ સુવાડો, કોઈને સિંગડું મારે નહીં. હવે બળદની જોડ શોધવા શાસ્ત્રીજી મહારાજ 50 થી 60 ગામ ફર્યા હશે. હું તે વખતે તેમની સાથે ઠેઠ ખાખરિયામાં નગાસર સુધી ગયેલો. જ્યાં બળદની ખબર મળે એટલે તરત આ બળદને સાથે લઈને ઉપડે, કારણ કે ગાડે આની સાથે બીજો જોડીને જોવાનો. પછી લીંબાસી આવે. અહીં પ્રભુદાસના બાપા નારણભાઈ ગઢવી હતા. તેને શાસ્ત્રીજી મહારાજને કહ્યું, સ્વામી, પુનાજમાં આની જોડનો જ કંઈક બળદ છે. કંઈ બળદ છે એમ ગઢવી ભાષામાં તેઓ ખૂબ વખાણ કર્યા. શાસ્ત્રીજી મહારાજ કહે, ચાલો જોવા જોઈએ. આ બળદ તો બોચાસણથી ગાડે જોડીને લાવેલો તે થાકેલો હતો, છતાં તેને લઈને ઉપડ્યા. સાથે મોતી અમથા નામે ચાકર હતો. સોમા ભગત પણ ભેગા હતા. શાસ્ત્રીજી મહારાજ પોતે બળદ જોડી ગાડા ઉપર બેસવા તૈયાર થયા ત્યાં નારાયણ ગઢવી કહે, બાપા તમે નહીં. પછી મોતી અમથાને બેસાડ્યો. સ્વામી નીચે ઉભા રહીને જુએ, આપણો બળદ થાકેલો હતો છતાં રેવલમાં ઉપડ્યો. આ બળદ ફાળ ભરતો ઉપડ્યો. રેવલમાં બળદ ચાલે તે 2 પગલા વચ્ચે હાથ દોઢનું હાથનું અંતર રહે. આગળ જતા ભાઠામાં તો આ બળદ બેસી જ ગયો. ત્યારે સોમા ભગત પેલા ગઢવીને કહે, બહુ સારો કહેતો હતો. ત્યાં તારો બાપો બેસી ગયો. તે પછી તે બળદ લીધો નહીં. તે ઠેઠ સુધી આ લીંબાસીના બળદની જોડ મળી નહીં. ગુરુની દરેક કળા કુશળતાને માણતા વખાણતા સ્વામીશ્રીને કદી સંતોષ થતો નહીં.